સુરતમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા હોવાની એક ઘટના છે તે પ્રકાશમાં આવી રહી છે, સામે આવી છે, જેમાં બિસ્કિટની લાલચ આપી અને 6 વર્ષની બાળકી સાથે પાડોશમાં જ રહેતા ઈસમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। પાડોશમાં રહેતા ઈસમે બિસ્કિટ આપવાના બહાને બાળકીને પોતાના ઘરે લઈ ગયા બાદ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યો હતો। જો કે બાળકીએ બૂમાબૂમ કરતા પાડોશમાં રહેતી મહિલાએ દરવાજો ખટખટાવ્યો હતો। જ્યારે નરાધમે દરવાજો ખોલ્યો ત્યારે બાળકી લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી અને નરાધમ આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો। જ્યારે બાળકીને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી ત્યારે ડોક્ટરોએ બાળકીનું મેડિકલ ચેકઅપ પણ હાથ ધર્યું હતું અને આ સમગ્ર ઘટનાને પગલે હવે તાત્કાલિક જ ડિંડોલી પોલીસને જાણકારી કરવામાં આવી હતી, જેથી ડિંડોલી પોલીસે તાત્કાલિક જ તપાસ શરૂ કરી અને ગણતરીની કલાકોમાં જ આરોપી સુરેશ ગોસ્વામીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નાની દીકરી જે 5 થી 6 વર્ષની છે એના ઉપર એક વ્યક્તિએ દુષ્કૃત્ય આચર્યું હતું। જે અનુસંધાને પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 65(2) મુજબ અને પોક્સોની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે। આ ગુનો દાખલ કરી અને પોલીસે જે આરોપી છે એને ગણતરીના કલાકોમાં જ પકડી લીધેલ હતો। ત્યારબાદ જે જરૂરી પુરાવા હતા એ પણ સાથે રાખ્યા હતા અને સમગ્ર વિગત મળતા એને ધરપકડ કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે। જે આરોપી છે એનું ગુનાહિત ઇતિહાસ અમે તપાસ કરી રહ્યા છીએ। અત્યારે જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ પડોશી છે આ દીકરીનો અને એના પરિચયમાં જ હતો।